વેલકમ સ્ટુડન્ટ. તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગાઉ તમે તમારા દરેક સબ્જેક્ટ સેમિસ્ટર 4માં તમારે જે સબ્જેક્ટનો અભ્યાસ કરવાનો છે એ તમે જોઈ ચૂક્યા છો. આજે આપણે તમારે આવતો સબ્જેક્ટ સેમિસ્ટર 4માં ઇન્ડિયન ઇકોનોમી બરાબર, એનો જે આપણે સિલેબસ એનો અભ્યાસક્રમ છે એ કેવો છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો એસવાયમાં સેમિસ્ટર 4નો ઇન્ડિયન ઇકોનોમિક્સનો સિલેબસ છે એ કંઈક આવી રીતે છે. એટલે કે તમે તમારા દરેક સબ્જેક્ટમાં 4 યુનિટનો અભ્યાસ કરો છો એવી જ રીતે તમારે એસવાયમાં પણ તમારે દરેક ઇકોનોમિક્સમાં 4 યુનિટ છે એ જોવાના છે. પહેલું યુનિટનું નામ છે વસ્તી. તો કે ભાઈ વસ્તી છે એના વિશે તમે લોકો 11માંથી 12મા ધોરણમાં છે એ તમે અભ્યાસ છે એ કરી ચૂક્યા છો કે વસ્તીમાં કઈ કઈ બાબતો છે એ આવે છે. તો તમારું જે સેમ 4નું ઇકોનોમિક્સ છે ઇન્ડિયન ઇકોનોમિક્સ, એમાં તમારે આંકડાકીય માહિતી છે એ થોડીક વધારે યાદ રાખવી પડશે. વસ્તીના જે આંકડા હોય છે, વસ્તીનો જે વૃદ્ધિ દર હોય છે, એના આંકડાકીય જે માહિતી છે એ તમારે ખાસ યાદ રાખવી પડશે. ઓલા સેમિસ્ટરની જેમ સેમિસ્ટર 3માં તમે જે ઇકોનોમિક્સ ભણ્યા એની કરતાં સેમિસ્ટર 4નું ઇકોનોમિક્સ છે એ થોડુંક અઘરું છે. અઘરું મીન્સ કે એટલું બધું અઘરું નથી, પણ એમાં વધારે પડતી આંકડાકીય માહિતી છે એ આવશે અને એમાંથી અમુક માહિતી છે એ તમારે ફરજિયાત છે એ યાદ રાખવી જ પડશે. બરાબર. તો પહેલું યુનિટ છે વસ્તીનું છે. પહેલો ટોપિક છે ભારતમાં વસ્તી વિષયક રૂપરેખા, કદ અને વસ્તી વૃદ્ધિ. તો કે ભારતમાં વસ્તીનું શું પ્રમાણ છે, વસ્તી વિષયક શું રૂપરેખા છે, ભારતમાં વસ્તીનું કદ કેટલું છે, ભારતમાં વસ્તી ગણતરીની શરૂઆત ક્યારથી થઈ, તો એની આંકડાકીય માહિતી છે એ થોડીક આવે છે કે સૌથી પહેલી વસ્તી ગણતરી છે 1871માં થઈ હતી. પછી ધીમે ધીમે વ્યવસ્થિત રીતે આમ કહેવાય ને કે ભાઈ આંકડાશાસ્ત્રીય પદ્ધતિથી વસ્તી ગણતરીની શરૂઆત છે સૌ પ્રથમ થઈ 1951માં. બરાબર. તો એવી રીતે વસ્તી વિષયક જે કાંઈ પણ માહિતી હોય છે સાલની આધારે, તો વસ્તીનું કદ દરેક સાલ પ્રમાણે દર 10 વર્ષે આપણે બધા જાણીએ છીએ કે વસ્તી ગણતરી થાય છે. તો એ દર 10 વર્ષની વસ્તી ગણતરી થાય છે તો એમાં કેવી રીતે વસ્તીનું કદ છે એ વધે છે દર વર્ષે. તો એ વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ, વસ્તી વધારાના કારણો, જેમાં 2 મુખ્ય કારણો છે ઊંચો જન્મદર અને ઘટતો મૃત્યુદર. ભારતમાં વસ્તી વધવાના મુખ્ય કારણો જે હોય છે એ ઊંચો જન્મદર અને ઘટતો મૃત્યુદર. બીજું પછીનો ટોપિક છે ભારતમાં વસ્તી સમસ્યાનું સ્વરૂપ. તો કે ભારતમાં વસ્તીના કારણે કેવા કેવા પ્રકારની સમસ્યાઓ છે એ જોવા મળે છે. વસ્તી વધારો થાય છે તો એના કારણે ભારતમાં કેટલી સમસ્યાઓ છે એ ઉદ્ભવે છે, એનું આખું સ્વરૂપ. વસ્તી નિયંત્રણના ઉપાયો, એટલે કે વસ્તી વધારો રોકવા માટે, વસ્તી વધારોને અટકાવવા માટે, એના પર નિયંત્રણ કરવા માટે કેવા ઉપાયો, કેવી સોલ્યુશન છે એ આપણી પાસે છે. વસ્તીની જરૂરિયાત, આધુનિક વસ્તી નીતિ અથવા તો તાજેતરની વસ્તી નીતિ. તો કે વસ્તી નીતિની જરૂરિયાત એટલે કે ભારતમાં એક ચોક્કસ વસ્તી નીતિની રચના સરકાર છે એ કરે છે. તો એ તાજેતરની કેવી વસ્તી નીતિ છે, વર્તમાન સમયમાં કેવા પ્રકારની વસ્તી નીતિ અમલમાં આવેલી છે એ આપણે જોવાનું છે. અને પછી છે માનવ સંસાધન વિકાસ અને શહેરીકરણ. તો કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે અને માનવ સંસાધન વિકાસ કહેવાય છે. બરાબર. તો એ ભારતના આંકડાકીય માહિતી છે, વસ્તી વિષયક આંકડાકીય માહિતી, જેના આધારે માનવ સંસાધન વિકાસ દ્વારા ભારતને એક ચોક્કસ ક્રમ આપવામાં આવે છે કે ભારત કયા ક્રમે છે એ. અને શહેરીકરણ વિશે થોડીક માહિતી છે તમારે જોવાની કે ભારતમાં શહેરીકરણ શું કામ વધ્યું છે, જેમ કે ગામડામાંથી લોકો શહેર તરફ વળ્યા છે તો એનું કારણ શું છે. તો આવા પ્રકારનું છે તમારું પહેલું યુનિટ છે, વસ્તી વિષયક છે આખું. અને એના આધારે ભારત છે એ માનવ સંસાધન વિકાસમાં કઈ જગ્યાએ કેવી રીતે સ્થાન પ્રાપ્ત કરે છે એની જે માહિતી છે એ તમારે યુનિટ નંબર 1માં જોવાની છે. બરાબર. તો આખું પહેલું યુનિટ છે વસ્તીનું છે. બીજું છે શ્રમ એટલે આપણે ગુજરાતીમાં એને શ્રમ કહીએ છીએ, ઇંગ્લિશમાં એને લેબર કહેવાય. શ્રમ તો કે ભાઈ ઘણા બધા આપણે બધા જે કામ કરતા હોઈએ એ કામ એક રીતે જોવા જઈએ તો શ્રમ જ છે. તો એક શ્રમ છે એ તમારે કોના સંદર્ભમાં જોવાનું છે, તો કે ભાઈ અર્થશાસ્ત્રના સંદર્ભમાં, ઇકોનોમીના સંદર્ભમાં કેવી રીતે શ્રમ છે એનું વિભાજન કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલું ટોપિક છે યુનિટ નંબર 2માં. યુનિટ નંબર 2નું નામ છે શ્રમ. એનો પહેલો ટોપિક છે શ્રમનો અર્થ અને તેનું વર્ગીકરણ. શ્રમ છે એનું ઘણી બધી રીતે વર્ગીકરણ કરવામાં, જેમ કે ઔદ્યોગિક શ્રમ છે,
ખેતી શ્રમ છે. ઔદ્યોગિક શ્રમ એટલે શું? જે લોકો કંપનીમાં કામ કરતા હોય, જે શ્રમિકો, એને જે એ લોકો શ્રમ કરે છે એને ઔદ્યોગિક શ્રમ કહેવાય. જે લોકો ખેતીમાં જોડાઈને ખેતીનું કામ કરતા હોય અને ખેતી ક્ષેત્રે જોડાયેલા હોય અને એ લોકો જે કામ કરે છે, એ લોકો જે મજૂરી કરે છે, એને ખેતીનો શ્રમ કહેવાય. તો શ્રમનો અર્થ શું થાય? બરાબર, શ્રમનો અર્થ શું થાય અને તેનું વર્ગીકરણ, શ્રમને કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલું છે, એ પહેલો ટોપિક છે. બીજું છે ઔદ્યોગિક શ્રમ અને ખેતી શ્રમની સમસ્યાઓ અને લાક્ષણિકતાઓ. તો કે ઔદ્યોગિક શ્રમ જે કરે છે, ઉદ્યોગ ક્ષેત્રે જે લોકો શ્રમ કરે છે એ, અને ખેતી ક્ષેત્રે જે લોકો શ્રમ કરે છે, શ્રમિકો, તો એની સમસ્યાઓ શું છે અને એના લક્ષણો શું છે. એ ઔદ્યોગિક ઝઘડાઓ, કારણો અને ઉકેલના ઉપાયો. તો કે ભાઈ ઉદ્યોગોમાં ઘણા બધા ઝઘડાઓ થતા હોય. ઔદ્યોગિક ઝઘડાઓ કેવા સ્વરૂપના હોય? તો કે કર્મચારીઓ છે એ હડતાલ ઉપર અચાનક ઉતરી જાય, એમનો સેલરી ન વધતી હોય તો એમની સેલરી છે એ ઇન્ક્રીમેન્ટ એમને ન મળતું હોય, એ કામ કરતા હોય જેટલા કામના કલાક કરતાં ઓછું વળતર મળતું હોય, તો એવા બધી પ્રોબ્લેમના કારણે ઔદ્યોગિક ઝઘડાઓ ઊભા થાય. કર્મચારી અને માલિક વચ્ચે જે કાંઈ પણ ઝઘડાઓ થાય એ ઔદ્યોગિક ઝઘડાઓ કહેવાય. તો ઔદ્યોગિક ઝઘડા શું છે, એના કારણો શું છે અને ઉકેલના ઉપાયો, એને ઉકેલ કરવા માટે કેવા કેવા ઉપાયો છે એ હોય છે. તો એ અને ભારતમાં સામાજિક સલામતીના ઉપાયો. ઉપરાંત ભારતમાં સામાજિક સલામતીના ઉપાયો એટલે ભારતમાં જે લોકો રહે છે, જે લોકો શ્રમ કરે છે, એ શ્રમિકોને સલામતી આપવા માટે સરકારે કેવા પ્રકારના કાયદાઓ બનાવ્યા છે, એ એટલે કે ભારતમાં સામાજિક સલામતીના ઉપાયો. તો યુનિટ નંબર 2 છે એ આખું શ્રમ સાથે છે. જેમ પહેલું યુનિટ છે વસ્તી સાથે જોડાયેલું છે, બીજું યુનિટ છે એ શ્રમ સાથે જોડાયેલું છે, જેમાં તમારે આટલા ટોપિકનો અભ્યાસ છે એ કરવાનો રહેશે. તેના પછી છે યુનિટ નંબર 3, આયોજન અને નીતિ આયોગ. આયોજન અને નીતિ આયોગ છે એ ટોપિક કેવો છે? તો કે ભાઈ આયોજન, તમે બધા સંચાલન, તમે BAમાં આયોજન છે ભણી ગયા છો, બરાબર. આયોજન શું છે? પ્લાનિંગ, જેને તમે ઇંગ્લિશમાં પ્લાનિંગ કહેતા હો, ગુજરાતીમાં એને આયોજન કહેવાય. તો એ આયોજન શું છે? પણ ઇકોનોમિક્સમાં આયોજન છે ને એ BAના આયોજન કરતાં અલગ હોય, બરાબર. તો ભારતમાં આયોજનનો અર્થ, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ, ઇકોનોમિકની દ્રષ્ટિએ આયોજનનો અર્થ શું થાય છે, ખ્યાલ, જરૂરિયાત અને ઉદ્દેશો, એનું શું મહત્ત્વ છે અને એના શું હેતુઓ છે. ઇકોનોમિકના દ્રષ્ટિએ, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ આયોજનનો અર્થ શું, તેનો ખ્યાલ શું, તેની જરૂરિયાત, તેનું મહત્ત્વ શું અને તેના ઉદ્દેશ શું, એ છે. નીતિ આયોગ ટોપિક છે એ તમારી માટે નવો છે, બરાબર. નીતિ આયોગ શું છે એ આપણને જ્યારે યુનિટની ચર્ચા કરશું ત્યારે આપણે બધા ડિટેલમાં જોશું. તો આયોજન છે ઇકોનોમિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી કેવું હોય. બીજું, આયોજનના પ્રકાર, ફાયદાઓ અને મર્યાદાઓ. આયોજનના અલગ અલગ પ્રકાર પડે છે, દરેક પ્રકારો જોવાના છે, તેના ફાયદા અને તેની મર્યાદાઓ. પંચવર્ષીય યોજનાના ઉદ્દેશ્ય, સિદ્ધિઓ અને નિષ્ફળતાઓ. તમને બધાને ખ્યાલ છે કે સરકાર દર 5 વર્ષે પંચવર્ષીય યોજનાનું આયોજન કરે છે. તો એ પંચવર્ષીય યોજનામાં પહેલી પંચવર્ષીય યોજનાથી લઈને અત્યારે 12મી પંચવર્ષીય યોજના ચાલે છે, ત્યાં સુધીની જેટલી પંચવર્ષીય યોજના હોય એ દરેક યોજનાના તમારે ઉદ્દેશ્ય જોવાના છે, એની સિદ્ધિઓ જોવાની છે, એટલે કે એની શું શું સફળતાઓ એણે મેળવી છે અને નિષ્ફળતાઓ, કે કઈ કઈ જગ્યાએ એ નિષ્ફળ રહી છે, એ તમારે જોવાની છે. હવે વાત કરીએ નીતિ આયોગ. નીતિ આયોગ છે એ આપણે સૌથી પહેલાં જે લોકો બંધારણ વિશે થોડું ઘણું જાણતા હોય એને વધારે ખ્યાલ આવે કે નીતિ આયોગ શું છે. સૌથી પહેલાં જ્યારે ભારતમાં બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારે આયોજન પંચ છે અસ્તિત્વમાં હતો. આયોજન પંચ એટલે શું? આયોજન પંચ એટલે કે સરકારે આખા વર્ષ દરમિયાન કે 5 વર્ષ દરમિયાન કે 3 વર્ષ દરમિયાન કે 1 વર્ષ દરમિયાન સરકારે કેવા કેવા કાર્યો કરવાના છે એના માટેનું પહેલેથી એક આયોજન બનાવે, જેને આયોજન પંચ કહેવાય, બરાબર. તો આ આયોજન પંચમાં સરકારે આગળના વર્ષમાં શું શું કાર્ય કરવાનું હોય એના વિશે એણે આખું એક સ્ટ્રક્ચર બનાવ્યું હોય, એક ફોર્મેટ બનાવ્યું હોય, એને આયોજન પંચ કહેવાય. પરંતુ જ્યારે 2014માં નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે એમણે આયોજન પંચને સ્થાને નીતિ આયોગની રચના કરી. નીતિ આયોગની, નેશનલ ઇન્ફોર્મેશન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, જેનું ફૂલ ફોર્મ એવું થાય છે, નેશનલ ઇન્ફોર્મેશન ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, નીતિ આયોગ. તો નીતિ આયોગ છે એ આયોજન પંચની જગ્યાએ અસ્તિત્વમાં આવ્યું છે. કામ એ જ છે કે જેમ આયોજનમાં તમે અગાઉના વર્ષ માટેનું પ્લાનિંગ કરતા હો, દેશની ઇકોનોમિક્સનું, દેશના અર્થતંત્રનું છેલ્લા 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, 5 વર્ષ માટે જે આયોજન કરતા હો, નીતિ આયોગ પણ એ જ કામ કરે છે. પણ નીતિ આયોગનું જે સ્ટ્રક્ચર છે
એ થોડુંક ફેરવી અને એનું નામ છે આયોજન પંચની બદલે નીતિ આયોગ છે એ કરી નાખ્યું છે. તો એ નીતિ આયોગનો અર્થ, તેનું સંચાલન અને તેના હેતુઓ, એનો અર્થ શું થાય, એનું સંચાલન કેવી રીતે કરવામાં આવે છે અને એના હેતુઓ શું છે એ. નીતિ આયોગ અને પ્લાનિંગ કમિશન વચ્ચેનો તફાવત, નીતિ આયોગ અને પ્લાનિંગ કમિશન વચ્ચે શું ડિફરન્સ છે, શું તફાવત છે એ. અને ભારતમાં જાહેર આવક, ખર્ચ અને દેવામાં આર્થિક સુધારા પછીના વલણો. તો કે ભારતે આર્થિક સુધારાઓ આવ્યા, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આવ્યું, એ પછી પોતાની જાહેર આવક, જાહેર ખર્ચ અને દેવામાં શું ફેરફાર કર્યો, શું સુધારાઓ આવ્યા છે એ. ભારતમાં ખર્ચ અને દેવાઓ, તો કે ભાઈ ભારતને કેટલા પ્રમાણમાં દરેક વસ્તુ પાછળ ભારત છે કેટલા પ્રમાણમાં ખર્ચ કરે છે અને ભારત ઉપર કેટલું દેવું છે એટલું, એના વિશેની ચર્ચા છે તમારે યુનિટ નંબર 3માં કરવાની છે. તો યુનિટ નંબર 3 આપણે જોવા જઈએ તો એક રીતે તમારી માટે સાવ નવું છે. જોકે શ્રમ યુનિટ નંબર 2, 3 અને 4 ત્રણેય તમારી માટે નવા છે, વસ્તી સિવાય. યુનિટ નંબર 1 એક જ તમારી માટે થોડુંક ઓલ્ડ છે, જૂનું છે, તમે જેના વિશે થોડું ઘણું જાણો છો એમ. તો ત્રીજું યુનિટ છે એ કંઈક આવા પ્રકારનું છે. ચોથું યુનિટ છે એનું નામ છે બાહ્ય ક્ષેત્ર અને વૈશ્વિક અનુક્રમ. ભારતના જે બાહ્ય ક્ષેત્રો છે, ભારતને બહારના લોકો સાથે કેવી પ્રકારની ભારતને બહારના દેશો સાથે કેવા પ્રકારના વ્યવહારો છે, એટલે કે બાહ્ય ક્ષેત્ર, તેનું વલણ ભારતે બીજા દેશ સાથે કેવું છે એ તમારે જોવાનું છે. બરાબર. તો બાહ્ય ક્ષેત્ર અને વૈશ્વિક અનુક્રમ, વિશ્વમાં અમુક જગ્યાએ ભારતનું કેટલામું સ્થાન છે એના વિશે તમારે અહીંયા ચર્ચા કરવાની છે. તો કે પહેલું છે ટોપિક યુનિટ નંબર 4માં ભારતના બાહ્ય ક્ષેત્રના વલણ, બંધારણ અને દિશા. તો કે બાહ્ય ક્ષેત્ર, વિદેશની સરખામણીમાં ભારતનું કેવા પ્રકારનું આયાત નિકાસનું પ્રમાણ કેટલું છે, ભારતનું બીજા દેશોની સરખામણીમાં કેવા પ્રકારનું વલણ છે દરેક ક્ષેત્રમાં, એનું બંધારણ શું છે, એની કઈ દિશા તરફ પ્રગતિ કરે છે, કે વિકસિત છે કે અલ્પ વિકસિત છે કે શું છે એ તમારે જોવાનું છે. બીજો ટોપિક છે વ્યાપાર ઉદારીકરણના સંદર્ભમાં ભારતની આયાત નિકાસની નીતિ અને તેનો પ્રભાવ. તો કે આપણે આર્થિક સુધારાઓ આવ્યા, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, એ પછી આપણે શું કર્યું તો કે ભારત દરેક દેશ સાથે મુક્ત રીતે વ્યાપાર છે કરી શકે છે. આયાત નિકાસની જે નીતિ છે એ આર્થિક ઉદારીકરણ પછી અમલમાં આવી. તો એ આયાત નિકાસની નીતિ અને તેનો ભારત ઉપર ઉદારીકરણ પછી કેવો અસર થઈ, ઉદારીકરણનો ફેરફાર થયો, ભારતમાં આર્થિક સુધારાઓ આવ્યા, એ પછી જે આયાત નિકાસની નીતિ અમલમાં આવી તો એની ભારત ઉપર કેવી અસર થઈ એ. ભારતમાં FDI, FII એન્ડ MNCs. FDI એટલે ઇંગ્લિશમાં એનું ફૂલ ફોર્મ થાય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિદેશી રોકાણ. FII ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા. બરાબર. FII એનું ફૂલ ફોર્મ એ થાય ને. MNCs એટલે કે મલ્ટીનેશનલ કંપનીઝ. તો કે ઉદારીકરણ પછી ભારતે આ 3 બાબતો અમલમાં મૂકી છે. FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, કોઈ પણ ભારતમાં આવીને રોકાણ કરી શકે, ભારત કોઈ પણ દેશમાં જઈને રોકાણ કરી શકે તેવી મુક્ત રીતે વ્યાપાર કરવાની સુવિધા સરકારે આપી. FII એ પણ મુક્ત રીતે આંતરરાષ્ટ્રીય એક દેશ બીજા દેશ સાથે વ્યવહાર કરી શકે એ. એન્ડ MNCs એટલે કે મલ્ટીનેશનલ કંપની, મોટી મોટી જે કંપનીઓ છે એ ભારતમાં આવીને પોતાનો વ્યાપાર કરી શકે છે. વિદેશી કંપનીઓ જેટલી છે એ બધી કંપનીઓ ભારતમાં આવીને પોતાનો વેપાર છે કરી શકે છે. એટલે MNCs એના વિશે આપણે જોવાનું છે કે ભારતમાં એ બધું કેવી રીતે ચાલે છે, કેવી રીતે અસ્તિત્વમાં આવે છે. ભારતમાં બાહ્ય દેવું, લેણદેણની તુલાની સમસ્યાઓ, ભારતનું બીજા દેશો ઉપર કેટલા પ્રમાણમાં દેવું છે અને એમાં ચૂકવણીની સમયે કેવા પ્રકારની સમસ્યાઓ આવે છે એ આપણે જોવાનું છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, તો કે આ બધી સંસ્થાઓ છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે તમારે ખાસ માહિતી છે યાદ રાખવાની છે. IMF એટલે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, વિશ્વ વ્યાપાર સંગઠન, જેને આપણે ગુજરાતીમાં વિશ્વ વ્યાપાર સંગઠન કહીએ છીએ. WB એટલે કે વર્લ્ડ બેંક, વિશ્વ બેંક. ADB એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક. અને WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન. તો આ જેટલા છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને એને ભારત સાથે કેવા પ્રકારના વ્યવહાર છે એ આપણે જોવાનું છે. અને વૈશ્વિક અનુક્રમ, તો કે FDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ સંસાધન વિકાસમાં ભારતનું સ્થાન કેટલામું છે. એવી જ રીતે GII, GCI અને KEIમાં
ભારતનું સ્થાન છે વિશ્વમાં, કેટલામાં ક્રમે ભારત આ બધા ઇન્ડેક્સમાં આવે છે, એના વિશેની ચર્ચા છે આપણે કરવાની છે. તો ઓવરઓલ યુનિટ નંબર 4 છે એ તમારું વિદેશ વ્યાપાર અને બાહ્ય ક્ષેત્ર સાથે જોડાયેલું છે. તો આ વાત થઈ તમારા ઇન્ડિયન ઇકોનોમિક્સના સિલેબસ વિશેની. આપણે સૌથી પહેલાં છે એ બીજા યુનિટથી સ્ટાર્ટ કરશું, કારણ કે પહેલું યુનિટ છે તમે બધા એનાથી પરિચિત છો એટલે આપણે એ છેલ્લે રાખીશું. બીજું યુનિટ જે છે યુનિટ નંબર 2 શ્રમ, એનાથી આપણે હવે પછીના ઇકોનોમિક્સના લેક્ચરમાં છે એ સિલેબસ સ્ટાર્ટ કરીશું. તો અહીંયા તમારો જે ઇન્ડિયન ઇકોનોમિક્સનો સેમ 4નો સિલેબસ છે એ કંઈક આવી રીતનો છે. આની પીડીએફ છે એ હું તમને ગ્રુપમાં જ્યારે વિડીયો આવશે ત્યારે એની સાથે જ સિલેબસની પીડીએફ છે હું તમને સેન્ડ કરી દઈશ. તો આજે આપણે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે યુનિટ સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.